આપણા ગુજરાતના એક જયંતિ કાકા મોરબીવાળા અને એમની સાથે બીજા 3 જણા એ નર્મદા મૈયાની પરિક્રમા કરે છે. અને અહીંયા મને રાવેરમાં આ મહાનંદા આશ્રમમાં અમારો ભેટો થયો. તો આ રાવેરમાં મહાનંદા આશ્રમ અને અહીંયા અમે લોકો રોકાયા હતા રાત. અને આજે તારીખ થઈ 7 નવેમ્બર 2025 અને સમય થઈ ગયો છે 6:05. બસ અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ અને હવે અમે બાજીરાવ પેશવાની જે સમાધિ છે ત્યાંના દર્શન કરશું. ત્યાંથી પછી બકાવાથી પછી આગળ સિયારામ બાબાના ત્યાં આગળ તેલી ભટિયા જવાનો એવી ઈચ્છા છે. પછી આગળ જોઈએ. ભલે નર્મદે હર. મિત્રો આ રહ્યા નર્મદા મૈયા અને 6:10 થઈ ગયા. 5 મિનિટમાં આપણે અહીંયા પહોંચી ગયા. અને આ સામે જે દેખાય છે ને એ બાજીરાવ પેશવાની સમાધિ. આવો આપણી સાથે બની રહો. 9 बजे खुलेगा. अरे बोल तो रहा हूँ 9 बजे. 9 बजे खुलेगा. अच्छा. તો 2 કલાક બેસવું પડે. 2 નહીં 3 કલાક બેસવું પડે એમ છે. તો આપણે સમાધિ બાજીરાવ પેશવાની અહીંયા સમાધિ છે, એમનું બોર્ડ છે અને આ એમની સમાધિનું સ્થાન છે. તો આપણે એમને અહીંયાથી જ પ્રણામ કરીએ છીએ. આપ સર્વ પણ અહીંયા જોઈ લો, એમના દર્શન કરી લો. ભલે નર્મદે હર. મિત્રો આ છે બાજીરાવ પેશવાજીની સમાધિ, એમની પાછળનો ભાગ. અને આ જુઓ આ રસ્તો મૈયાના તટ ઉપર નીકળશે અહીંયાથી. અને થોડો કાદો કીચડવાળો જ છે, સંભાળીને ચાલવા જેવું છે. ભલે આગળ જરા મળીએ આ રોડ ક્રોસ કરીને. નર્મદે હર. આ રાવેરખેડી ગામમાં શ્રી બાજીરાવ પેશવાજીની સમાધિ છે. બરાબર. જો હવે અમે સારા રસ્તે આવી ગયા. એટલે જંગલનો જ માર્ગ છે, તટનો માર્ગ છે. આ મૈયા અને આ પેલા સમાધિનું સ્થાન. તો ભલે હવે આગળ આપણે બકાવામાં મળીએ, જ્યાં આગળ શિવલિંગ થાય ને અને વચ્ચે કંઈક એવું આવશે તો આપ સર્વને માર્ગદર્શન આપવા માટે કંઈક ને કંઈક કરશું. ભલે. તો મિત્રો હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને નર્મદા પરિક્રમા ચાલી રહી છે અત્યારના મારી 2025. આજે તારીખ છે 7 નવેમ્બર 2025. ભલે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી સર્વ લોકો પાસે પહોંચે આપણો સનાતન ધર્મની ફેલાવો થાય. એની માટેનો ઉદ્દેશ્ય છે મારો. માટે બની રહો મારી સાથે. નર્મદે હર. તો મિત્રો જો આવો માર્ગ છે મસ્ત મૈયાના તટ ઉપર, તટની બાજુમાંથી. અને ખૂબ જ સુંદર માર્ગ મૈયાના તટે મૈયાની સાથે. તો હવે આપણે અહીંથી બકાવા જવાનું છે. તો મળીએ બકાવા. નર્મદે હર. બહુ સુંદર રસ્તો છે મૈયાના તટે. તો મિત્રો આપણે રાવેરખેડીથી આજે એટલે રાવેરથી નીકળ્યા, જ્યાં આગળ બાજીરાવ પેશવાજીની સમાધિ છે ત્યાંથી નીકળ્યા. અને ત્યાંથી લઈને અત્યાર સુધી અને બધા એમ કહે છે કે બકાવા સુધી આવો જ માર્ગ છે. અને એ બકાવા કે જ્યાં આગળ શિવલિંગનું નિર્માણ થાય છે. અને વિશ્વભરમાં શિવલિંગ ત્યાંથી જ જાય છે, બકાવામાંથી. અને બકાવાના જે આપણે જે નર્મદાજીના જે શિવલિંગ છે એમનું કહેવાય છે કે એમની પ્રાણ પ્રતિષ્ઠાની જરૂરત નથી પડતી. એ સ્વયં પ્રાણ પ્રતિષ્ઠિત જ હોય છે. એટલે બહુ પ્રસિદ્ધ છે વિશ્વ આખામાં નર્મદેશ્વર શિવલિંગ. અને કહેવાય છે કે મૈયાનો એક કંકર શંકર તરીકે કહેવાય છે. બરાબર. નર્મદે હર. સાંભળો માનો અવાજ સાંભળો, કેટલો સુંદર છે માં. સુંદરમાં સુંદર મારી માં. શું તમારો અવાજ આવે છે? નર્મદે હર. હવે આપણે જુઓ પેલો બ્રિજ આવી ગયો છે, પેલો ડ્રમવાળો. હવે આપણે બકાવા પહોંચશું એમ થોડીક જ વારમાં. અને હું જઈ રહ્યો છું મૈયાના તટે. આ મૈયાની સહાયક આ બેક વોટર છે. કાં પછી કોઈ સહાયક નદી છે એના ઉપરથી આ ઉડ્ડયન પુલ બનાવ્યો છે. પુલ જુઓ આ ડ્રમનો. તો આપણે બધા ત્યાંથી જશું.
માટે આગળ અમારી સાથે બની રહો. નર્મદે હર, નર્મદે હર. આ અહીંયાથી પણ એક નદી જે વહે છે, સહાયક નદી, અને તે મૈયામાં એમનો સંગમ થાય છે. અને આ બાજુ મૈયા જ આપણે આવ્યા ને તમને બધાને બતાવ્યું. ભલે હવે આપણે આ બ્રિજ પાર કરશું અને 15 થી 20 મિનિટમાં, આઈ થિંક અડધો કલાકમાં આપણે બકાવાના ઘાટે પહોંચશું. બની રહો અમારી સાથે. નર્મદે હર, નર્મદે હર. તો આ બ્રિજ ઉપરથી અમે ચાલીએ છીએ અને બહુ ટફ છે બ્રિજ, પણ આમ ચાલી શકાય, વાંધો ન આવે. તો ઝૂલા બ્રિજ, ડ્રમ બ્રિજ, નર્મદે હર. મળીએ આગળ. એ રીતના બ્રિજ પાર કરીને અમે હવે આ બાજુ આવ્યા. સૂર્યનારાયણ ભગવાન વ્યવસ્થિત આવી ગયા છે અને હવે અમે આગળ વધીએ છીએ બકાવા તરફ. નર્મદે હર, નર્મદે હર. તો આ સૂર્યનારાયણ ભગવાન એ મારી પાછળ જેવો મૈયા દેખાય. તો જઈએ નર્મદે હર. ખૂબ જ સુંદર માર્ગ. અને અત્યારના સમય થયો છે કંઈક 6:45 થયો હશે, 6:45. તો અમે બકાવા તરફ આગળ જઈ રહ્યા છે અને મળીએ બકાવાના ઘાટ ઉપર. ભલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો જુઓ, નર્મદેશ્વર શિવલિંગ, આ બકાવા ગામ, અહીંયાથી શરૂઆત થઈ ગઈ. આ બકાવા ગામ, અને અહીંયા જ બધી ફેક્ટરીઓ ને બધી દુકાનો ને દુનિયાભરનું તમને બતાવું આગળ. એમ તો ભલે બની રહો અમારી સાથે. નર્મદે હર આગળ બતાવું બધું. ભલે. અને મેં મારા ઘરે જે મંગાવ્યું હતું ને એ દ્રષ્ટિ શિવલિંગ, જોઈએ આગળ ક્યાં છે, શું છે, જોઈએ. હા ને, મળીએ. નર્મદે હર. નામદેવ શિવલિંગ, આવું છે જ તે બધું, દુનિયાભરના શિવલિંગ. નર્મદે હર, નામદેવ શિવલિંગ. જુઓ આવ્યું આગળ. હાલો હવે જુઓ પ્રભુ મિત્રો, જો આ શિવલિંગ 1.5 ઇંચથી લઈને 20, 25 ફૂટના શિવલિંગોનું પણ નિર્માણ થાય છે અહીંયાથી. બરાબર. આવો તો અસંખ્ય દુકાનો છે અહીંયા બકાવામાં. અને જુઓ પેલી બાજુ છે ને સ્નેહા નર્મદેશ્વર શિવલિંગ આર્ટ. તો હવે ઘણું આવશે. જુઓ આ રહ્યા અહીંયા આ બાજુ નર્મદે હર. જુઓ કેટલી મોટી આ જલધારી. જુઓ જો લો શિવમ વાસ્તુકલા. આ બધા શિવલિંગ દુનિયાભરના. જુઓ હનુમાનજી. એટલે અહીંયા ટૂંકમાં બકાવા ગામને કંઈક વરદાન જ હશે કે જેથી આ જુઓ આમ ઓછામાં ઓછું આ 3 ફૂટનું શિવલિંગ છે. આ જે દેખાય ને એ. ભલે. જુઓ આગળ બધું આનું આ જ છે બધું. આખા બકાવામાં આ જ ચાલે છે. હરિશંકર શિવલિંગ. નર્મદે હર, નર્મદે હર પ્રભુ, નર્મદે હર. ત્યાંના શું બધું બંધ છે, શું દુકાન. અત્યારના ટાઈમે મારે ખાલી 7, 7:15ની આસપાસ થયો હશે. એ હું જોઈને કહું પછી આગળ. અંદાજે એટલો હશે ને એટલો જ હોઈ શકે. ભલે આગળ કહું. નર્મદે હર. જુઓ જુઓ આ બધું છે કે નહીં. અને મેં અહીંયાથી જ મંગાવી છે, બકાવાથી જ શિવલિંગ. એનું નામ હતું દ્રષ્ટિ શિવલિંગ, અને એ મેં મારા યુટ્યુબ બ્લોગમાં મૂકેલું છે. તો અહીંયા તો ઘણું બધું છે. નર્મદે હર. આમ અહીંયા તરફથી અમે ગયા વખતે પણ 2019માં પણ અહીંયા ચા અને બાલભોગ કરેલો, અને અત્યારના પણ આજે તારીખ 7/11/2025. તો અહીંયા એમને ત્યાં આજે પણ અમે લોકો, મને યાદ આવ્યું એટલે બહુ આનંદ આવ્યો. નર્મદે હર. તો જૂની યાદો આવી ગઈ. અહીંયા બાલભોગને ચા નાસ્તો કર્યો, બહુ આનંદ આવી ગયો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જો અહીંયા મૈયા અને આ બકાવા આવી ગયું. આપણે શિવલિંગના દર્શન બધા કરાયા. બધી દુકાનો અહીંયા બહુ બધી છે. અને હવે આપણે નીચે અમે 2019માં બહુ લાંબા સાધુ સંત મહાત્મા હતા, આખું આશ્રમ જ એમનો, તો એમના ત્યાં રોકાયા હતા. મૈયાના તટ ઉપર છે. હવે આવે જો આ નીચે ઉતરવાનો છે ઢાલ. ભલે મળીએ ત્યાં. ભલે. નર્મદે હર. તો આશ્રમ અહીંયા અમે આવેલા 2019માં. નર્મદે હર, નર્મદે હર, नर्मदे हर बापू, नर्मदे हर भगवान। 2019 में आया था महाराज जी, मेरा तबीयत बहुत बिगड़ गया था,
फिर हनुमान जी का आशीर्वाद से आपने जो कुछ भी किया उस समय में सब अच्छा हो गया। हाँ अच्छा हो गया। जो कुछ करता हनुमान जी करते हैं। जी 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 समय पर जैसे होता है हनुमान जी सब में जी जैसे माँ बोलते वैसे कर देता है। जी महाराज जी। नर्मदे हर તે હનુમાનજીનું મંદિર અને અહીંયા અમે લોકો રાત રોકાયા હતા. અહીંયા આ જગ્યાએ મારી હું અહીંયા સૂઈ ગયો હતો અહીંયા અને અહીંયા ટોયલેટ બાથરૂમ હતું. હવે અહીંયાથી ત્યાં આગળ આ બદલી નાખ્યું થોડું ભલે અહીંયા જ હતું. બહુ યાદ આવ્યું. નર્મદે હર નર્મદે હર नर्मदे हर नर्मदे हर नर्मदे बापू सीध हनुमान जी नर्मदे हर. तो ठाकुर जी की पूजा हाँ ठाकुर जी नो विग्रह शालिग्राम जी भले नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर. જુઓ અહીંયા આ પૌવા અને સેવનો બાલભોગ બહુ આનંદ આવે છે અહીંયા બકાવામાં. તો અહીંયા મારી માઈ બધી બેવ માઈ બેસીને પ્રસાદ લેજે. હા નર્મદે હર નર્મદે હર નર્મદે હર. તો અદ્ભુત આનંદ ધીમે ધીમે જઈએ છે. તો પેલા આપણે ઓલા અંબરનાથવાળા બાબાજી નીચે જ મારી રાહ જોઈને નીચે ઘાટ ઉપર બેઠા હતા. તો હવે મેં એમનો ફોન આવ્યો તો મેં કહ્યું આવો ઉપર હું પ્રસાદ લઉં છું. હું નીચે દર્શન કરીને આવ્યો હનુમાનજીને. ભલે તો મળો મળો. હા નર્મદે. હવે જુઓ અમે અહીંથી બકાવાથી પ્રસ્થાન કરીએ છીએ. પણ આ જુઓ બધા શિવલિંગનું નિર્માણ. હા પ્રભુજી એ તો આપણે જ્યાંથી દ્રષ્ટિ શિવલિંગ મંગાવ્યું ને એનું દેખાતું જ નથી. બધા કોઈને ખબર નથી. હવે ઓલા જ મને વિડીયો કોલ કર્યો હતો. હવે તો ઉપાડતા નથી ફોન એટલે હવે ક્યાંથી હવે કદાચ સુઈ ગયા હોય. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે. એટલી બધી શિવલિંગોની દુકાનો હો. જુઓ તો ખરા જબરજસ્ત. આ બાજુ જુઓ ચારે બાજુ એમ કંઈ બાકી નહીં, કંઈ ન ઘટે. ओ इधर इधर सीधा जाने का गलती से इधर ये भाई चले गए दूसरे घर पे. नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर. થોડો ટાઈમે તમને અપડેટ આપું છું કે જુઓ બકાવાથી નીકળી ગયા અને મરદાના તરફ જઈએ. મરદાના પછી તેલી ભટિયાણ એટલે આ બકાવા તરફથી આ રસ્તો આવે છે. અને આ જ રસ્તો આવો જ રસ્તો છે. એક મૈયાનો કિનારો. મૈયાનો કિનારો જો આ બાજુ છે, બાજુમાં જ છે, કે લાંબે નથી એટલો, પણ ત્યાંથી કોઈ રસ્તો નથી. બરાબર એટલે બરાબર બગલમાંથી જ નીકળીએ. તમે જોઈ શકો છો આ રસ્તો કેવો. એટલે મૈયાના તટે જ કહેવાય. અને કોઈ તીર્થ ત્યાં આગળ નથી. સીધું તીર્થ તમારા આગળથી જોઈન્ટ થશે. એક તો ભટિયાણ સિયારામ બાબાનું. બરાબર હા. અને ત્યાં એમાં હનુમાનજી મહારાજને દિવાલમાં એમણે પૂરી દીધા છે. બહુ મોટી સારી કહાની. ત્યાં આગળ રહીને વાત કરશું. ભલે નર્મદે હર નર્મદે હર. જુઓ આ રસ્તો જંગલનો માર્ગ. આ જો મૈયા બાજુમાં જોલા દેખાય મૈયા. અહીંયાથી તમને દેખાશે નહીં પણ ઝૂમ કરીને બતાવીશ તમને. બધાને દર્શન કરાવીશ. ચિંતા ના કરતા તમે. હું 100% ઝૂમ કરીશ. જો દેખાતા હોય તો જુઓ અહીંયાથી તમને બતાડું મૈયાને. જો આ દેખાય મૈયા. નર્મદે હર. બેઠા છે વિશ્રામ લેવા. આખી કેળાની વાડી છે બંને બાજુ. અને આ બાજુ પણ જોઈ લો. અહીંયા પણ કેળાની વાડીને આ રસ્તો અમે આવ્યા અહીં. અને હવે આ રસ્તો જવાનો. જુઓ આ રસ્તો જવાનો. બોલે સીતારામ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આપણે આવ્યા છે
આજે સવારે નીકળ્યા 6 વાગે રાવરથી, રાવરખેડીથી, અને અત્યારના વાગ્યા છે 9:10, અને આપણે જઈએ છીએ મરદાના તરફ. મરદાના ગાંવ થોડી વાર રોકાશું, વિશ્રામ લઈશું, પછી ત્યાંથી એમ લાગશે કે સિયારામ બાબા તેલી ભટિયાણ ત્યાં પહોંચી જવાય એમ છે, તો એ રીતના કરશું, નહીંતર પછી જોઈએ આગળ. બરાબર. તો પરિક્રમાવાસીઓ પાછળ પણ છે, મારી આગળ પણ છે, અને હું વચ્ચે છું. માર્ગ બહુ મસ્ત છે, સુંદર છે, સારો છે. અને તમને કહું કે બકાવાથી મરદાના સુધી મૈયાના તટ ઉપર કોઈ પણ તીર્થ નથી. એટલે કોઈ એમ કે હું તટ ઉપરથી જઈશ ને તીર્થ કરીશ, વાત સાચી છે, કરવું જ જોઈએ. તો કોઈ છે નહીં, એટલે મરદાના આવું, મરદાનાથી ટેલી ભટિયાણ, ને ત્યાં તો સાક્ષાત હનુમાનજી છે જ. તે સિયારામ બાબાએ એમની સ્થાપના કરી જ છે. ભલે, તો દંડવત, નર્મદે હર. ત્યાંથી થોડેક દૂર આવીને આ મહારાજજીએ મને ગોળનો પ્રસાદ આપ્યો, અને આજની આ વખતની આ યાત્રાનો પહેલી વખતનો ગોળ મને પ્રાપ્ત થયો. 2019માં તો બહુ ગોળ ખાધો. તો થોડી વાર આરામ કરવા બેઠો છું. આનંદ એટલો અદ્ભુત આવે છે ને, શું કહું તમને લોકોને. હવે જો ભાઈ, કોઈની લાગણીઓ અને કોઈનો આનંદ, આ બધી વસ્તુઓ તમે ન માપી શકો. એટલે તમારો હોય તો હું ન માપી શકું. માટે એક રિક્વેસ્ટ છે તમને બધાને, યાર અહીંયા આવો, સાક્ષાત મૈયાનો બહુ તમને અનુભવ થશે, દુનિયાભરનો અનુભવ થશે. તમે હજી સાક્ષાત એમ બહુ આનંદ આવશે. અહીંયા બહુ ભોળી છે મૈયા. નર્મદે હર, નર્મદે હર. જઈએ છીએ મરદાના તરફ. ભલે અમારી સાથે બની રહો પ્રભુ. જો અમારે અંબરનાથ વાલે બાબા નાની નાની કન્યાઓને ચોકલેટ માર્ગમાં આપતા આવે છે, અને બહુ આનંદ આવે છે, અદ્ભુત આનંદ. અને એ પોતે આખું ચોકલેટનું 5-6 બોક્સ લઈને આવેલા. તો વેચતા આટલું વજન ઉંચકીને એમ. તો બહુ સારું કાર્ય કરે છે, ને એમને પોતાને અદ્ભુત આનંદ આવે છે. અને આપણા આ અંબરનાથમાં રહે છે, થાણાની બાજુમાં અંબરનાથ આવ્યું ને, ત્યાં રહે છે આ ભાઈ. તો નર્મદે હર, નર્મદે હર. તો અમે બકાવાથી 3 કિલોમીટર અહીંયા મરદાના આવી ગયા છે. આપણા મહારાજ જુઓ, બધાને ચોકલેટ અને બધું આપે છે. ભલે, હવે આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, જિંદગી ભર. તો તમને કહું બધાને, આવી રીતના આખી પરિક્રમા દરમિયાન અમરકંટકથી લઈને પાછું ફરીથી અમરકંટક ફરીને આખી પરિક્રમા દરમિયાન આવી રીતના માર્કિંગ હોય, બરાબર, લખેલું હોય. ક્યાંક નીચે પથ્થર પર માર્કિંગ હોય, ક્યાંક બાજુમાં ઝાડ ઉપર ચૂંદડી લટકાવેલી હોય. તમને બતાવ્યો છે આગળના વિડીયોમાં. તો એ બરાબર હોય ને હોય જ તે, ભલે. એટલે કોઈ ભૂલો પડે નહીં. અને આમે પછી સમજો કોઈ ભૂલો પડી જાય તો એને મૈયા લઈને આવે, એની ગેરંટી છે આપણી. એમ મૈયા પોતે જ નહીં. અને ઘણા લોકોને એવા અનુભવો થયેલા છે. અમારી સાથે જે હમણાં આ બાબા છે ને, જે આ ચોકલેટો વેચે છે, એમને ગઈકાલે જ થયો અનુભવ, બરાબર. આવી રીતના હાવ ભૂલમાં નીકળી ગયા રાવરથી બકાવા તરફ. તો ઓલા સમાધિની પાછળનો રસ્તો આખો તમે બધાને જોયો, તો ત્યાં અંધારું થઈ ગયું હતું ભાઈ. ભૂલમાં નીકળી ગયા. તો એમને કોઈ આવ્યા, 2 બાબા લોકો, અને રસ્તો બતાવીને નીકળી ગયા. તો આવું થાય છે. શું? નર્મદે હર. આ મરદાના ગામ. અમે લોકો અહીંયા 9:30 થયા છે મરદાનામાં. અને આ તો બધા ઘણા લોકો આ તો જોયો હશે બ્લોગની અંદર. તો આ આખો ચબૂતરો જ છે આ, બરાબર. તો અહીંયા અમે ચા પીએ છીએ. 9:30 થયા છે સવારના. તો અમે લોકો નક્કી એમ કર્યું કે હવે પ્રસાદ જે પણ હશે, ભોજન પ્રસાદ, એ આગળ જોવાઈ જશે, ગમે ત્યાં મળે ત્યાં આગળ. અત્યારના નીકળીએ, અત્યારના ભૂખ લાગી નથી, કેમ કે બકાવામાં 1.5 પ્લેટ 2 પ્લેટ ભરીને પૌવા ખાઈ લીધા પ્રસાદ રૂપે. તો બસ અહીંયા બની રહો, હવે મજા કરો, મોજ કરો ને આનંદ કરો, જલસા જ કરો. બહુ આનંદ, ભગવાનની સોગન, બહુ આનંદ આવે છે. કેળાના ઝાડની વાડી, આને શું કહેવાય, વાડી.
દુનિયાભરની જે જુઓ તો ખરા આખે બધી ચારે બાજુ આ જ છે. આ જો પાછળ પણ અમારે પેલા એક મૈયા આવે છે, એની પાછળ અમારા પેલા પ્રભુ આવે, અને આગળ જો બધા બેઠા છે, જુઓ દેખાતા હોય તો લાંબેથી પરિક્રમા વાસીઓ જ બધા બેઠા છે. ભલે નર્મદે હાર. હવે મરદાના ગયું, હવે અમે લોકો રસ્તામાં છીએ અને અહીંથી એક મૈયાના તટ ઉપર એક શિવજીનું મંદિર છે, તો તે મંદિરમાં જઈને હું દર્શન કરું અને એનો વિડીયો ઉતારીને આપ સર્વને પણ દર્શન કરાવું. ભલે નર્મદે હર, નર્મદે હર. રસ્તામાં આ પીપળો મસ્ત અફલાતુન અને થોડુંક બેસવાનું સ્થાન પરિક્રમા વાસીઓ માટે. આ પાણીની ડંકી, અહીંયા નાગદાદાનું મંદિર, તો બેસવાનું છે, બધું એરેન્જમેન્ટ સારું છે, વ્યવસ્થિત છે. તો એકાદ મિનિટ અહીંયા બેસીને અમને લાભ આપીએ, બરાબર. તો અહીંયા બધા પરિક્રમા વાસીઓ બધા બેઠા જ છે, એટલે તો બધા સેવાધારીએ સેવા કરે છે સારી એવી. અને જય ભીલટદેવ ગ્રામ મરદાના, જય ભીલટદેવ દાદા કી જય. નર્મદે હર, નર્મદે હર. તો થોડી વાર બેસીને અહીંથી પ્રસ્થાન કરશું નર્મદે. આ રસ્તેથી અમે આવ્યા, અહીં અમારી પાછળ પરિક્રમાવાસીઓ છે, અને આ જો કેળાની ઝાડ, એની ખેતી, આ જો એ ડીપલી અંદર સુધી એકદમ ઇનબિલ્ટ, જો છેક સુધી, જ્યાં સુધી તમારે જો હું મારું લઈ જઈશ કેમેરો. મોજ કરો બસ, હવે અહીંથી આગળ નહીં જાય ભાઈ, બહુ લાલચ નહીં કરવાની છે. હા, તો આ હું અને અંબરનાથ બાબા, બરાબર. જો મસ્તાન રસ્તો જઈએ ધીમે ધીમે આગળ. મેં જો આ નગાવા ગામમાં આવ્યા છે, બરાબર. આ નગાવા ગામ, આ નગાવા ગામ. તો આ નગાવા ગામમાં અમે લોકોને અહીંયા આ જે સેવાર્થી છે એમણે, આ છે આ ભાઈ બેઠા છે, અને એમણે અમને બાલ ભોગ આપ્યો. બહુ આનંદ આવી ગયો, આનંદ આવી ગયો નગાવા ગામ. હવે અમે આગળ વધીએ છીએ તેલી ભટિયાણ સિયારામ બાબાના ત્યાં. ભલે નર્મદે પ્રભુ. આપણે ત્યાંથી નગાવા ગામમાં આપણે બાલભોગ કર્યો ને પછી ત્યાંથી આપણે નીકળ્યા રોડે તેલી ભટિયાણ સિયારામ બાબાના આશ્રમે. આ રસ્તો છે, જઈએ છીએ. સીતારામ સીતારામ, નર્મદે હર, નર્મદે. આપણે અહીંયા આ ખેતરનો શેઢો પતે એટલે એના પછી પાછળ નર્મદા મૈયા, બરાબર. એટલે અમે નર્મદા મૈયાના તટે જ ચાલીએ છીએ, અને આ બાજુ ભટિયાણ તરફ હવે કંઈક મારે ખ્યાલથી 3.5 કિલોમીટર જેવું બાકી હશે. અમે અડધો કિલોમીટર આવ્યા છે, ત્યાંથી બાલભોગ હમણાં લીધો ત્યાંથી. ભલે, તો બની રહો અમારી સાથે પ્રભુ. આ નર્મદા પરિક્રમા માર્ગ લખેલો જ છે, શ્રી ભીલટ મંદિર, બરાબર. તો પધારો, નર્મદે હર. અમે અહીંયા બેઠા છે, અને અહીંયા હમણાં 1 કલાક બાકી છે હજી ચાલીને સિયારામ બાબાના ત્યાં આગળ પહોંચવામાં. ભટિયાણ, તેલી ભટિયાણ, ને બહુ મસ્ત ભીલટદેવ નાગદાદાનું મંદિર છે અહીંયા. તો નર્મદે હર, નર્મદે હર. તો અત્યારના 12:15 થયા છે, અને હજી આપણે તેલી ભટિયાણ પહોંચ્યા નથી, કેમ કે અમે લોકો રસ્તામાં ઊભા રહી ગયા, કેમ કે પેલાને એમને પગમાં બહુ તકલીફ થતી હતી. તો ખાસું એવું બેસી ગયા અમે લોકો. નગાના પછી 2 જગ્યાએ બેઠા, અને બહુ વાર 3 જગ્યાએ બેઠા, તો બહુ વાર લાગી ગઈ. પછી એમણે કીધું ભાઈ તમે જાઓ આગળ ધીમે ધીમે, હું આવું છું, અને હું કંઈ વાંધો નહીં. ભલે. તો રસ્તામાં જ છું, અને અહીંયાથી લગભગ 30 થી 32 મિનિટનો ટાઈમ બતાડે છે. કંઈક 1.5 કિલોમીટર જેવું છે, જોઈએ, બરાબર. પછી ત્યાં આગળ પહોંચી જઈએ. બાબા તો શરીર છોડી દીધું છે, એટલે એમની સમાધિના દર્શન કરશું, તમને બતાવશું. ત્યાં હનુમાનજીના દર્શન કરશું. નર્મદે હર. નર્મદાનો ઘાટ છે, બહુ મસ્ત ઘાટ છે ત્યાં આગળ. નર્મદે હર. જો આપણે
હવે કંઈક 1 કિલોમીટર એટલું બાકી છે આપણે સિયારામ બાબાની જગ્યા. તો જુઓ આ ભયંકર તડકો, એકદમ ભયંકર તડકો અને ગરમી જોરદાર છે. તો જઈએ ધીમે ધીમે ત્યાં આગળ પહોંચીને પછી કંઈક કરીએ ભલે, પણ તમને અપડેટ આપ્યું આ રસ્તો એમ. ગભરાવો નહીં, મસ્તાન આનંદ જ આનંદ છે. નર્મદે હર ભગવાન. હવે આ તેલી ભટિયાણ આવી ગયું. શું સિયારામ બાપુનો આશ્રમ હવે આવશે રસ્તામાં, આગળ જ છે. હવે આ જ રસ્તો બાજુમાં જ છે, એમ કે એટલું બધું લાંબુ નથી, બસ પહોંચવાની તૈયારીમાં. તો હવે ત્યાં ફાઇનલ પહોંચીને તમને બધાને આપણે મળીએ ત્યાં બધા ભલે. નર્મદે હર. આ ભટિયાણ બુજુર્ગ આવી ગયું છે અને આખું ગામ છે. આપણે મૈયા ઊભા છે એટલે બે આરામ કરે. નર્મદે હર, નર્મદે હર. આ સ્કૂલ છે આના બાળકોની, ફર્સ્ટ ક્લાસ. બરાબર, જો આવી ગયું. તો નર્મદે હર. 2 મિનિટ. આ બાબાનો આશ્રમ, જો કે આ તો અન્ન ક્ષેત્ર છે, બાબાનો આશ્રમ તો આગળ છે. હું તમને બતાડીશ. અમે હું મારા પત્ની બંને આવેલા 2019માં ભટિયાણ બુજુર્ગ નર્મદા મૈયાના બરાબર તટ ઉપર છે. બાબાનો આશ્રમ તો આ રહ્યો આગળ છે, આપણે તમને બતાવશું ભલે. તો પહેલાં થોડુંક પ્રસાદીનું થોડું ઘણું કંઈક કરીએ. નર્મદે હર. ભટિયાણમાં સિયારામ બાબાના આશ્રમમાં અહીંયા ભંડારો લેવા બેસું છું હવે ભલે. નર્મદે હર. પછી કંઈક વિચારીએ શું કરવું, આગળ જઈશું. એકદમ અહીંયાના તટ ઉપર જ છે આશ્રમ, તમને બતાવું પછી. નર્મદે હર. આપણે સિયારામ બાબાના ત્યાં ભંડારો લેવા બેઠા છે અમે. બધું જૂનું યાદ આવી ગયું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તેલી ભટિયાણ સિયારામદાસ બાપુના ત્યાં છે. અને અહીંયા હું મારા પત્ની 2019માં પણ આવી ગયા છે. અને અહીંયા સિયારામ બાબા અહીંયા અખંડ રામચરિત માનસ હંમેશા આ ગાદી પર બેસીને વાંચતા રહેતા. તો તમે કોઈ પણ અને આ એમની અખંડ રામાયણ એ પોતે વાંચતા જ હોય, 24 કલાક વાંચતા જ હોય. અહીંયા ટીવી રહેતું હતું, એમાં જો ટીવી તો છે જ તે. અને ટીવીમાં પણ હંમેશા છે ને કંઈક પણ ધાર્મિક પ્રોગ્રામ ચાલુ જ હોય. અને એમની આ ચાની કેટલી હતી, ચાની કેટલીમાં એ હંમેશા છે ને એક જ વાર સવારના ચા બનાવે, પછી 1000 જણા આવે કે 2 જણા આવે, ચા છે ને ખાલી થાય જ નહીં. બરાબર, આ રીતનું હતું. હવે તમે અમારી સાથે બની રહો. હું તમને એમની સમાધિ અને એમને જે હનુમાનજીના જે સાધના કરી હતી એમને હું તમને દર્શન કરાવું ભલે. તો ઊભા રહો એક મિનિટ. હા, સિયારામ બાબાની એમણે સિદ્ધ કરેલા હનુમાનજી જે હાજર કાયદેસર આજની તારીખમાં છે અને કાયમ રહેશે. અને નર્મદા મૈયાના કિનારે. અને એમણે એ દિવાલમાં એમણે બંધ કરી દીધેલા ચારે બાજુથી. એનું કારણ એ કે એમણે કરતા તો જાગૃત કરી નાખ્યા હનુમાનજીને, પણ એ વખતમાં સમયમાં અહીંયા ગામડાના લોકો જે બધા અમુક જેને કહેવાય કે વિઘ્ન સંતોષી કે જે પણ અધર કાસ્ટ કોઈ પણ મને ખબર નથી, પણ એમણે આ રીતના વાત કરી હતી. અમે લોકો લાસ્ટ ટાઈમ 2019માં આવ્યા હતા ત્યારે. તો એમણે કીધું કે આ આભડ છે ડડે આપણામાં કહે કે ભાઈ આને અડાઅડી થાય ને, એટલે એવી રીતના એને ગમે તે રીતના એમને ઓલું થતું હતું હનુમાનજીને. એટલે એમને મનમાં થયું કે ભાઈ હમણાં સીધા ચારે બાજુ દિવાલ જ બંધ કરી નાખી. બરાબર, દિવાલમાં હનુમાનજીને બંધ કરી દીધા. અને એમની સમાધિ સ્થાન, એમનું સમાધિ સ્થાન આ નર્મદા મૈયાનો કિનારો. આજે અમે લોકો નક્કી જ કર્યું કે આજે લગભગ અમે લોકો અહીંયા જ રોકાઈ ગયા છે. બરાબર, તો એમણે એ પૂરી દીધા. બરાબર છે કે ભાઈ પછી ગામવાળા જ ઘણું કીધું ભાઈ અમે લોકો નહીં થવા દઈએ આવું, તમે ખોલી નાખો. કે ના, નહીં ખોલું. તો કે અમે ખોલી નાખશું. ગામવાળાએ બધા એમ કીધું. તો કે તમે એને ખોલશો તો વાંધો નહીં, તો હું અહીંથી જતો રહીશ કાયમ માટે. એટલે ગામવાળા છે ને ઘણા જે એ વખતના સારા ને જે સમજુ વ્યક્તિત્વ હતા ને એમણે કીધું ના અમારે તો બાબા જોવે છે. તો કે ઠીક છે, તો બાબા જોઈતા હોય ને તો કે આને હનુમાનજીને અમને આમ જ રહેવા દો દિવાલમાં. એટલે આ બાબાનો બહુ સિદ્ધ હનુમાનજી એમને કરેલા. અને આ ખરેખર આમના દર્શન તમે બધા કરો અને કાયદેસર તમે તમારા પરિવારને પણ કરાવજો. આ જગ્યાનું નામ છે તેલી ભટિયાણ બુજુર્ગ
બરાબર. અને બાબાનું નામ હતું સિયારામ બાબા. તમને એમના દર્શન કરાવ્યા. ભલે નર્મદે હર. આ એમની મૂળભૂત એન્ટ્રી અહીંયાથી. આ એમનું આવાસસ્થાન હતું. પહેલાં અહીંયા રહેતા હતા. હું ટેરેસ પર એમને મળવા ગયો હતો બીજા દિવસે અમે જ્યારે અહીંથી પ્રસ્થાન કરીને ત્યારે હું મારા ધર્મપત્ની. બહુ સુંદર જગ્યા છે. નર્મદા પરિક્રમાવાસી અન્ન ક્ષેત્ર ભટિયાણ બુધર. અહીંયા અમે લોકો રોકાયા હતા હું મારા પત્ની. સુંદર જગા, સુંદર સુંદર, આનંદ આવી ગયો એકદમ ફર્સ્ટ ક્લાસ. નર્મદે હર, નર્મદે હર. જુઓ અમારી આ પૂજા ચાલુ છે અત્યારના. તો આજની પૂર્ણાહુતિ અહીંયા કરીએ છીએ પૂજાની સાથે. ભલે આજના દિવસની આજે તારીખ 7 અને 11/2025 વાર છે શુક્રવાર. અને આજે પરિક્રમાનો દિવસ હતો 5મો. બરાબર છે. નર્મદે હર. હવે આવતીકાલે તારીખ 8/11/2025 શનિવારે શરૂઆત કરશું તેલી ભટિયાણથી બિલકેશ્વર મહાદેવ. અહીંયા ગુપ્ત સ્થાન છે અહીંયા, તો અમે જવાના છે. દર્શન કરાવીશ નર્મદે હર. વિડીયો આવવામાં થોડુંક મોડું થશે તો ચિંતા ના કરતા. નેટવર્કનો ઇસ્યુ બહુ છે અહીંયા, પ્રોબ્લેમ બહુ છે. ભલે નર્મદે હર આજની પૂર્ણાહુતિ.